જય માળી પરમ પૂજ્ય જય માળી ખેડાના જીવન વિશે આપણે વાત કરતા આવ્યા છીએ। ગઈકાલે આપણે જોયું કે પૂજ્ય માળીનું નામ જય માળી એવું કેમ પડ્યું। આજે એમના આ નામ સાથે જોડાયેલા સેવાકીય કાર્યો કેવી રીતે શરૂ થયા, એમનું જીવન પરોપકારી કેવી રીતે બન્યું, તેના વિશે આપણે વાત કરીશું। મનુષ્ય માત્રને જન્મતાની સાથે જ એવું કહેવામાં આવ્યું છે કે પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી। પુત્ર જન્મતાની સાથે જ ખ્યાલ આવે છે કે આ પુત્ર કેવા કેવા કાર્યો કરશે। તો પરમ પૂજ્ય માળીનું જીવન જન્મતાની સાથે જ પરોપકારી કાર્યાર્થે રહેલું છે। આપણે ત્યાં એવું કહેવાયું છે કે પરોપકારાય ફલંતિ વૃક્ષાઃ, પરોપકારાય વહંતિ નદ્યઃ, પરોપકારાય દુહંતિ ગાવઃ, પરોપકારાર્થમિદં શરીરમ। આ દરેક સૃષ્ટિના નિયમ પ્રમાણે પરોપકારી કાર્યો કરતા આવ્યા છે। ગાય પણ પોતાનું દૂધ પોતે પીતી નથી, બીજા માટે એ દૂધ આપે છે, એ પરોપકારી કાર્ય છે। વૃક્ષ એ પોતાનું ફળ પોતે ખાતું નથી, બીજા માટે આપણને આપે છે। અને નદી જે છે તે પણ પોતાનું નીર પાણી પોતાના માટે પીતી નથી, આપણા માટે હોય છે। તો માણસ શા માટે બીજા માટે ન જીવે? પૂજ્ય માળીએ જન્મથી જ પરોપકારી કાર્યો કરવાનું શરૂ કર્યું અને તેથી જ એ પરોપકારી પરમ પૂજ્ય માળી અને પરોપકારી સંત તરીકે આજે વિશ્વની અંદર ઓળખાતા થયા છે। આપણે ત્યાં નરસિંહ મહેતા પણ એવું બોલીને ગયા છે કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પર આઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે। તો આપણે પણ પૂજ્ય માળીના પરોપકારી જીવનમાંથી પરોપકારી કાર્ય કરવાની પ્રેરણા લઈએ, એ જ ભાવના સાથે જય માળી, જય માળી, જય માળી।